હાજી ભરતભાઈ, આ વોટ ચોરીના મુદ્દે તમે આજે જે રેલી કાઢી, હકીકતમાં મુદ્દો શું છે અને શા માટે આજે જ કાઢ્યો? આખો દેશ ખૂબ સારી રીતે જાણે છે કે જે પ્રકારનું શાસન ભારતીય જનતા પાર્ટી આ દેશમાં કરી રહી છે, તમામ ક્ષેત્રે ખોટી રીતે ખોટી વાતો, ખોટી ચોરી, પહેલગામનો મુદ્દો હોય, પુલવામાનો મુદ્દો હોય, સંરક્ષણની બાબત હોય, દેશની વિદેશ નીતિ હોય, દેશનું અર્થતંત્ર હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી, બેરોજગારી હોય, અને તમામ ક્ષેત્રે જ્યારે લોકોને છેતરવામાં આવતા હોય અને એના કરતાં સવિશેષ કે જે ભારતને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર, આ દેશના લોકોએ બલિદાન અને ત્યાગ આપીને સ્વતંત્રતા અપાવી અને લોકશાહી લઈ આવ્યા, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી, અને એના માટે સંવિધાનની જે રચના કરી કે 1 પર્સન 1 વોટ, એક વ્યક્તિ એક વોટ, એ પોતાના વોટ દ્વારા લોકશાહીનું જતન કરીને આ દેશને લોકો ચલે, લોકો માટે, લોકો વડે ચાલે એવું રાજ્ય સ્થપાય, એને બદલે આટલા બધા ચોરી અને જે પ્રકારનું ભ્રષ્ટાચારનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય, અને આના અંતમાં એમ જાણવા મળ્યું કે આપણને સૌને એમ લાગે કે ચૂંટણી પંચ દ્વારા જે પરિણામો જાહેર થાય છે એ લોકમત હશે, લોકોએ આપેલો મત હશે. હકીકતમાં જ્યારે ઊંડાણમાં લોકોને મળ્યા પછી એવું ખબર પડે કે આ હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા મત નથી, આ તો છેતરપિંડીથી, ચોરીથી, અને એ વાત રાહુલ ગાંધીએ શોધી કાઢી. ચૂંટણી પંચના તમામ નાના મોટા બાબતોમાંથી કોઈ એક ઘરમાંથી 80 વોટ નીકળે, બીજાના નામનો વોટ નીકળે, ફોટોગ્રાફ જુદો હોય, એના એડ્રેસીસ જુદા હોય, જુદા જુદા રાજ્યમાં હોય એ વોટરો, અને ફોર્મ 6નો પણ દુરુપયોગ કરતા હોય, એમ કરીને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓ, હજુ ઈવીએમની વાત અને હમણાં તો ઓનલાઈન વોટિંગની વાત જે ચૂંટણી પંચે બિહારમાં શરૂ કરી છે, ત્યારે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને એ વાત બહુ સ્પષ્ટ રીતે કરી આવી છે, અને જેને માટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા, દેશના નેતા, આજે તો દેશના સૌથી લોકપ્રિય નેતા જે છે રાહુલ ગાંધી, એણે લોકસભામાં જે માગણી કરી અને ચૂંટણી પંચ પાસે માગણી કરી કે આ ડિજિટલ તમારી તમામ સીસીટીવી કેમેરાથી માંડીને એ બધી વિગતો આપો અને આંકડાઓ આપો, ત્યારે એ આપવાને બદલે એમને સોગંદ લેવાની વાત ચૂંટણી પંચ કરતી હોય, ત્યારે એ ભૂલી જાય છે ચૂંટણી પંચ કોઈના હાથા બનેલું છે, એ વડાપ્રધાનના હોય કે ગૃહમંત્રીના હોય, ત્યારે બંધારણમાં જેણે ઓથ લીધા છે, પાર્લામેન્ટના જે સભ્ય છે, જે સૌથી સુપ્રીમ અને સર્વોપરી છે સંવિધાન, એને ચેલેન્જ કરીને ચૂંટણી પંચ વાતો કરતું હોય, કારણ કે એ ગુમરાહ કરવા માગે છે, એમણે પોતે કરેલા ખોટા કામોને દબાઈ દેવા માગે છે, અને આ વોટ ચોરી દ્વારા જે સરકાર ચૂંટાઈ છે, આ વોટ ચોરી દ્વારા આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે, ગૃહમંત્રી અમિત શાહ બન્યા છે, એને ઉઘાડો પાડવા માટે જે પ્રકારની વ્યવસ્થા જોઈએ એ રાહુલ ગાંધીએ લોકોની વચ્ચે રજૂ કરી છે. ત્યારે લોક જાગૃતિ દ્વારા લોકોને પોતાનો જે સ્વતંત્રતાનો અધિકાર છે, બંધારણના મૂળભૂત અધિકારો છે, એનાથી જાગૃત કરવા માટે આ વોટ ચોરીની વાત સમગ્ર દેશનો એક નાગરિક હવે જાણતો થયો છે, ત્યારે એ વાતને ઉજાગર કરવા માટે અમે આ વોટ ચોરી માટેની આ અમારી મશાલ માટેની અમે રેલી કાઢી રહ્યા છે, જેથી એક જાગૃતિ સમગ્ર દેશમાં, અને એટલે જ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અને જે કાર્યક્રમ દ્વારા અમે જાગૃતિ લાવી અને અમે નાગરિક સ્વતંત્રતાના અધિકાર માટે, સંવિધાન માટે, આ કોઈ ચૂંટણીમાં હાર જીતને માટેની લડાઈ નથી, પણ જ્યાં બંધારણમાં આપેલો મતનો અધિકાર અને તે પણ બલિદાનોથી આપેલી એ લડાઈમાં આઝાદી મેળવ્યા પછીની જે ઝૂંટવી લેવાનો, ફરીથી અંગ્રેજો કરતાં બદતર
રાજ ચલાવનારી ભારતીય જનતા પાર્ટીને ઉઘાડા પાડવા માટેની આ વોટ ચોરીની વાત લઈને આજે અમે આ મશાલ રેલી કાઢવાના છીએ.